નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે દરરોજ વાત કરતા હોઈએ છીએ શેર માર્કેટમાં આવેલા બદલાવો વિશે। આગામી દિવસોમાં શેર માર્કેટમાં કેવા કેવા બદલાવો થઈ શકે છે અને ગયા અઠવાડિયે કે ગઈકાલે માર્કેટ કેવો રહ્યો તે સમગ્ર બાબતે આપણે વાત કરતા હોઈએ છીએ। તો આપણી સાથે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાઈ ગયા છે। આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે હરેશભાઈ। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। હરેશભાઈ, આજે અઠવાડિયાનો પહેલો દિવસ છે, સોમવાર છે અને માર્કેટ આજે ખુલશે, તો જો વાત કરીએ તો આગામી દિવસમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? અઠવાડિયાનો પહેલો દિવસ છે, ખાસ કરીને રોકાણકારો કઈ કઈ બાબત પર ધ્યાન દેવું જોઈએ? આપની પહેલી પ્રતિક્રિયા। સૌથી પહેલા તો જે થઈ ગયું છે એની ઇમ્પેક્ટ આપણને મે બી કદાચ આજે અને આવતીકાલ સુધી કદાચ દેખાય। શુક્રવારે જે એક ઇવેન્ટ થઈ, બહુ પોઝિટિવ ઇવેન્ટ આપણને જોવા મળી અને આ સપ્તાહમાં આ એક બે દિવસને બાદ કરીને મીન્સ આજ અને કાલે એ જોવું પડશે કઈ રીતના મુવમેન્ટ આપણને દેખાય છે। એના પછી તો મારા મતે અગેન અર્નિંગ્સ ઉપર કંપની અર્નિંગ્સ ઉપર માર્કેટ ચાલશે, એટલે જે કંપનીના અર્નિંગ સારા હશે ત્યાં તમને મુવમેન્ટ જોવા મળશે। આ જુઓ તો માર્કેટ છેલ્લા કેટલા સમયથી એક રેન્જમાં ચાલી રહ્યો છે, હજી બી એ રેન્જમાં જ છે। અમે કાયમ આપને કહેતા હોઈએ છીએ 25,100, 25,200, 50 પોઈન્ટ આગળ પાછળ તમારે થોડુંક લેવલ્સમાં ધ્યાન આપવાનું છે। એટલે આગળ પાછળ એટલે જયારે મેં તમને 25,100 કીધું છે તો 25,050 અને 25,150, રાઈટ? જયારે હું તમને 25,200 કહું છું તો 25,150 અને 25,250, તો આ બધા જે લેવલ્સ છે એ આપણે ધ્યાન રાખીને પછી ડિપેન્ડ અપોન ધ વિક્સ તમારી ક્યાં છે। જો વિક્સ હાયર હોય તો એ 50 નું 100 થઈ જાય, 75 થઈ જાય, ડિપેન્ડ્સ, રાઈટ? તો વોલેટિલિટી કેવી છે એ પ્રમાણે 50-100 પોઈન્ટને તમારે કુશન રાખીને તમારે ચાલવાનું છે। એના પછી મીન્સ આ જે લેવલ જે છે રેઝિસ્ટન્સ લેવલ, ઇન કેસ એના ઉપર માર્કેટ વ્યવસ્થિત ચાલે તો તમને એક નિફ્ટીમાં આગળની તેજી, સારી એવી તેજી જોવા મળશે। હવે વાત કરું, આ તમને મેં આગળના એક હિન્ટ આપી દીધી કે શું દેખાય છે માર્કેટ। હવે હું વાત કરું કે શું છે ઇમ્પેક્ટ। તો પહેલા ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાના સિસ્ટમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહુ એક એવો સરપ્રાઈઝ આપી દીધું શુક્રવારે કે જ્યાં મીન્સ વી વર bit cautious, ત્યાં વી હેડ ટુ બીકમ અગ્રેસિવ લોંગ। તો માર્કેટ ત્યાંથી અગ્રેસિવ લોંગ જે થયા તો માર્કેટે સારો એવો, ખાસ કરીને બેંક નિફ્ટી અને રેટ સેન્સિટિવ જે સેક્ટર્સ છે બધાએ એક સારી તેજી આપીને એક સારી મુવમેન્ટ આપી અને માર્કેટ વોઝ જસ્ટ ફ્લાઇંગ, ઇટ વોઝ નોટ મૂવિંગ, ઇટ વોઝ ફ્લાઇંગ। તો એ બધામાં આપણને એક સારી એવી મુવમેન્ટ જોવા મળી। એના અંદર અમુક સ્ટોક એવા બી હતા કે which did not fly, which was stable। બસ એ આ એક બે દિવસમાં આપણને ખ્યાલ આવી જશે કે હવે આ જે ફ્લાઇંગ છે કે આ ફ્લાઇંગ ટકે છે કે પછી અહીંયા ફેલ થાય છે। જો અગેન યુ ગેટ અ બેટર મૂવ તો સમજી લેવાનું પછી તો માર્કેટ એક સારા મીન્સ ટેક્સચરમાં છે અને માર્કેટ હજી ઘણું ઉપર જશે અને ક્યાંક થાક લાગે એવું હોય તો યસ, પછી પ્રોફિટ બુકિંગ અગેન આવશે। ગ્લોબલ ક્યુઝમાં વાત કરીએ તો ચાઇનામાં ન્યૂઝ નેગેટિવ છે, મીન્સ જે રીતના ત્યાં ચાલી રહ્યું છે, ડેટા આવી રહ્યા છે, ડેટા કઈ એવા પોઝિટિવ નથી which can take the market on a good strong note। અમેરિકામાં યસ, ડેટા જે આવ્યા છે એ થોડાક સારા આવ્યા છે, કોઈ ના નથી, પણ એના અમેરિકામાં હું એક વાત કરું યુએસમાં તો જે હમણાં એક इंटरनल टसल जे कि जब दो दोस्त के अंदर दुश्मनी होती है ना तो दोस्ताना पिक्चर याद करो। दोस्ताना पिक्चर जे छे ना ए याद करो, अमिताभ बच्चन शत्रुघ्न सिन्हा के दोस्तों में अगर जब दोस्ती होती है अच्छे दोस्तों में और उसमें एक दोस्त अगर सही में उसको चोट लगी होती है और उसका मुंह खुलता है, वो हम कहते हैं ना कि बंद मुट्ठी लाख की तो खुल गई तो खाक की। तो जो
એ મુઠ્ઠી એમની ખુલી જાય, જે અત્યારે વોર ઓફ વર્ડ્સ ચાલી રહ્યું છે ત્યાં, અને કંઈક આગળ ચાલી જાય, કેમ કે ત્યાં એક બહુ મોટો કેસ જે છે એ બહુ અગત્યનો છે, જે આઈ થિંક ઇઝ નોટ બિંગ ડિસ્કસ્ડ ઓન ધ બિઝનેસ પ્લેટફોર્મ, રાઈટ? પણ મને એ થોડુંક બેસે છે કે ચિંતાજનક એપ્સન કે એપિસન કે ત્યાં 30 નાબાલિકો ઉપર જે અત્યાચાર થયો હતું એ કેસ, વિચ ઇઝ અ બ્લેક સ્પોટ ઓન યુએસ, રાઈટ? તો એમાં એવું કહેવાય છે કે અગેન ધ પ્રેસિડન્ટ વોઝ ઇન્વોલ્વ, આઈ ડોન્ટ નો, બટ કંઈક છે. તો ઇફ ધેટ કમ્સ ટ્રુ, તો આપ સમજી શકો છો માર્કેટમાં શું થઈ શકે છે, રાઈટ? અગેન 90 days ઓફ સીઝ ફાયર ઇન્ડો પાક, એ પણ હવે નજીક જ છે. તો આગામી દિવસોમાં કેવું છે એ ખાસ મીન્સ ડોટ ટુ ડોટ, પિન ટુ પિન તમે પ્રિડિક્ટ નથી કરી શકતા. તો વાત ક્લિયર કટ છે કે આપના ઇન્ટરડેમાં ટેકનિકલ લેવલ્સમાં આપને સપોર્ટ મળે છે, દેખાય છે, તો ગો લોંગ. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ દેખાય છે ત્યાં તમે ગો શોર્ટ. સિમ્પલ છે. અને ટુ કેરી ઓન તેનું, જો આપને ફોન કોલ્સ લેવા હોય તો ફોન કોલ્સનો હું જવાબ આપું, નહીતર આપનો જે ગુરુવારનો પ્રશ્ન હતો એના ઉપર હું આગળ વાત કરું, આપ કહો એમ કરું. કોલ નથી કરી રહ્યા તો આપણે આગળ વાત કરીએ, જે ગુરુવારનો પ્રશ્ન હતો ત્યાંથી કન્ટિન્યુ કરીએ. ઓકે, તો આપે મને પ્રશ્ન પૂછ્યો હતો કે નવા વ્યક્તિ, તમે જવાનની વાત કરી હતી કે નવજવાનોને કઈ રીતના કરવાનું છે, યંગ જનરેશન. પણ હું યંગ જનરેશન બીજી રીતે ગણું છું, તમે બીજી રીતે જુઓ છો. તમારા માટે યંગ જનરેશન મીન્સ આપની ઉંમરના વ્યક્તિઓ. મારા માટે યંગ જનરેશન જે સ્ટોક માર્કેટમાં નવા આવ્યા છે. અ પર્સન ઓફ 40, 45, 50 years is equal to a student of 20 years or 18 years or 22 years, right? મારા માટે બંને સરખા છે, કારણ કે બંને આમ જોવા જાવ તો બંને ઇનોસન્ટ છે, બંને કોઈને ખબર નથી કે માર્કેટમાં કઈ રીતના આવવું જોઈએ. તો એક સિમ્પલ પહેલી વસ્તુ તો એ છે માર્કેટમાં, ફોલો ધ ટ્રેન્ડ. સૌથી પહેલી વસ્તુ, હવે હું ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું. સૌથી પહેલી વસ્તુ જે શીખવાડવામાં આવે છે, સમજાવવામાં આવે છે, ફોલો ધ ટ્રેન્ડ, પહેલી વાત. બીજી વાત, સેલ ઓન ન્યૂઝ, બાય ઓન રૂમર. અફવામાં બાય કરો અને જ્યારે તમારી પાસે ન્યૂઝ આવે ત્યારે તમે તમારો પ્રોફિટ બુક કરો. સેલનો મતલબ એ નથી કે તમે માથે સેલ કરો, શોર્ટ સેલિંગ કરો, ના. રૂમર હોય છે ત્યાં તમે બાય કરો. ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે નેવર ઓવર ટ્રેડ. ક્યારે બી તમે તમારી કેપેસિટીની બહાર જઈને ટ્રેડ ના કરો. બ્રોકર્સ તમને અઢળક લિમિટ આપે છે, બ્રોકર્સ તમને લાલચ આપે છે, બ્રોકર્સ તમને અવારનવાર ફોન કરશે, રાઈટ? હવે આ બ્રોકર એટલે બ્રોકર નહીં, એ બી હું તમને કહી દઉં. અહીંયા બ્રોકરનો અર્થ છે ડીલર. બ્રોકર ક્યારે બી નહીં કરે, બ્રોકર ક્યારે બી નહીં કરે. તમે ઇન્ડિયા ઇન્ફો કહેશો તો ઇન્ડિયા ઇન્ફોના જૈન સાહેબ છે, નિર્મલ જૈન, એ ફોન નહીં કરે, કે વેંકટેશ ફોન નહીં કરે, કે મોતીલાલ ઓસવાલમાં મોતીલાલ ઓસવાલ ફોન તમને નહીં કરે. પણ ડીલરો કરતા હોય છે, ડીલર અવારનવાર તમને કરતા હોય. એટલે કોઈની વાત ઉપર આવીને તમારે ઓવર ટ્રેડ કરવાની જરૂર નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લર્ન એન્ડ ટ્રેડ. પહેલા શીખો, સમજો. આ માર્કેટ, આ ફિલ્ડ એવું નથી કે શીખો એટલે તમે એક સ્ટ્રેટેજી શીખી ગયા, સમજી ગયા એટલે તમે સ્ટોક માર્કેટ તમને આવડી ગયું, ના. સ્ટોક માર્કેટમાં એટલી બધી વસ્તુ શીખવા જેવી છે, સમજવા જેવી છે કે કદાચ તમારું જીવન જતું રહે, જીવન જતું રહે. અને તમારે રોજ કંઈક ને કંઈક શીખવું પડે, સમજવું પડે, રાઈટ? તો લર્ન ધ ટોટલ સબ્જેક્ટ, માસ્ટર ધ ટોટલ સબ્જેક્ટ. એના પછી તમને જે સ્ટ્રેટેજી ઉપર તમને એમ લાગે ના કે મારે, ફોર એક્ઝામ્પલ, એક
ઇન્સ્ટ્રુમેન્ટ છે XYZ. હવે XYZ માં તમારી RSI ની સ્ટ્રેટેજી કામ કરે છે, તો એ XYZ માં RSI સ્ટ્રેટેજી અપનાવવાની, ABC માં નહીં. મે બી ABC માં ઇચીમોકુની સ્ટ્રેટેજી ચાલે છે, PQR માં તમારું સુપર ટ્રેન્ડની સ્ટ્રેટેજી ચાલે છે, ત્યારે શું કરશો તમે? તો યુ હેવ ટુ બેક ટેસ્ટ ઓલ ધ સ્ટ્રેટેજીસ, અને એના પછી સ્ટ્રેટેજીથી એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટમાં જ અપ્લાય થઈ શકે છે, અને તમારે ટ્રેડ કરવાની જરૂર છે. આપનું માઇન્ડસેટ ખૂબ જ સ્ટ્રોંગ હોવો જોઈએ. જો સ્ટોક માર્કેટમાં તમારે આવું છે તો માઇન્ડસેટ ઉપર કંટ્રોલ બહુ જરૂરી છે. માઇન્ડસેટ ઉપર કંટ્રોલ જરૂરી છે એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, જો તમે જ્યારે ટ્રેડ ઇનિશિયેટ કરો છો, બધું સ્ટડી કર્યા બાદ જ્યારે ટ્રેડ ઇનિશિયેટ કરો છો, તમારામાં ડિસિઝન હોવું જોઈએ કે આ ટ્રેડ મારા 15 મિનિટ માટે છે, 1 કલાક માટે છે કે 3 કલાક માટે છે, મીન્સ ઇન્ટરડેમાં છે. પછી ઇન્ટરડેમાં તમને ના થાય, તમે કહો કે હું કાલ સુધી આને કેરી ફોરવર્ડ કરું છું, તો કાલ સુધી કેરી ફોરવર્ડ એટલે શરૂઆતના 15 મિનિટ કે 1 કલાક સુધી જ કેરી ફોરવર્ડ હોવો જોઈએ, એનાથી વધારે ના હોવો જોઈએ. અને કેરી ફોરવર્ડ બી ક્યારે હોવો જોઈએ કે જ્યારે તમે જે ટ્રેડ ઇનિશિયેટ કર્યો છે એમાં આપનો સ્ટોપ લોસ હિટ નથી થયો, તો જ એક વસ્તુ એ ઇન્સ્ટ્રુમેન્ટ કેરી ફોરવર્ડ થાય. અચ્છા, હવે જ્યારે કેરી ફોરવર્ડ થાય તો તમે ઇનિશિયલી ટ્રેડ ઇનિશિયેટ કરેલો ઇન્ટરડે માટે, તો તમે સ્ટોપ લોસ કાઢો તો ઇન્ટરડે પ્રમાણે. બટ હવે તમે કારણ કે કેરી ફોરવર્ડ કરો છો 3:15 વાગે કે 3 વાગે તમે નક્કી કરો છો કે હવે હું 3, 3:15, 3:25 કે આને કેરી ફોરવર્ડ કરું છું, તો એનું કેલ્ક્યુલેશન અગેન ચેન્જ થઈ જાય. તો કેલ્ક્યુલેશન જ્યારે ચેન્જ થાય ત્યારે સ્ટોપ લોસ પણ ચેન્જ થઈ જાય. તો તમારે એ સ્ટોપ લોસને પણ ધ્યાન રાખવાનું છે. સ્ટોપ લોસ હવે અલગ અલગ પ્રકારના હોય છે. જ્યારે હું જ્યારે નવો શીખ્યો તો ત્યારે ઇટ વોઝ સિમ્પલ અ ફિગર કે ભાઈ 182 તો 182 10 પૈસા એટલે 182 10 પૈસા. હવે અમુક ટાઈમ એવું થાય છે કે તમે જે કેન્ડલને ફોલો કરો છો 5 મિનિટ, 15 મિનિટ, 60 મિનિટ, 30 મિનિટ, 15 મિનિટ, હવે એની કમ્પ્લીટ કેન્ડલ જોવામાં આવે છે અમુક ટાઈમે, રાઈટ? તો દાખલા તરીકે 15 મિનિટની કેન્ડલ છે, તમારો 182 નો સ્ટોપ લોસ છે, તો માર્કેટ 182 ની નીચે જ્યાં સુધી એ 15 મિનિટની કમ્પ્લીટ કેન્ડલ તૈયાર ના થઈ હોય ત્યાં સુધી તમારો સ્ટોપ લોસ હિટ નથી થાય. એને રમવા માટે અલગ અલગ સ્ટ્રેટેજીસ હોય છે, તો તમારે એ ફોલો કરવાનું છે. અમુક ટાઈમે ડેલી ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ આવે કે ભાઈ કે બંધ થવો જોઈએ, તો એમાં કઈ રીતના ટ્રેડ કરવું, બધાની સ્ટ્રેટેજી અલગ છે. ઘણી બધી વસ્તુ અલગ અલગ છે જે તમારે ફોલો કરવાની છે. એટલે પર બેસિક અગર જો હું વાત કરું બેસિક, તો તમારે સૌથી પહેલા તો સમજવાની જરૂર છે કે સ્ટોક માર્કેટ છે શું. હા, તમે કહેશો કે સ્ટોક માર્કેટમાં શું છે, કંપનીઓ છે, કંપનીઓ લિસ્ટ થઈ છે, એમના શેરના ભાવ ચાલે છે, આજે આ ભાવ છે, કાલે તે ભાવ છે, ચલો હું અહીંયા લઈ લઉં, ત્યાં હું વેચી દઉં. ના, મને ખ્યાલ છે, મને ખબર છે કે જ્યારે હું ગુજરાત યુનિવર્સિટીના એક સેક્શનમાં પ્રાઇવેટ PPP એક મોડ્યુલ હતું, ત્યાં MBA ફાઇનાન્સના છોકરાઓને હું ભણાવતો હતો. તો there were various departments, right? તો જ્યારે હું સમજાવવા જતો હતો અને મારા પહેલા જે પ્રોફેસર હતા એ જે સમજાવતા હતા, બંનેના ટેકનિકલમાં સેમ સ્ટ્રેટેજીમાં, દાખલા તરીકે હેડ એન્ડ શોલ્ડર, તો હેડ એન્ડ શોલ્ડર પેટર્નમાં જે બ્રેકઆઉટ છે એ બ્રેકઆઉટમાં એમનું ડેફિનેશન અલગ હતું ને મારું ડેફિનેશન અલગ, બંનેમાં ડેફિનેશન અલગ હતું. તનું there is nothing means એ રીતના. તો જ્યારે સ્ટુડન્ટે આ જોયું અને મેં કહ્યું તમે પ્રેક્ટિકલ માર્કેટમાં જોઈ લો, એમને જે તમને ડેફિનેશન આપ્યું છે એ તમે જુઓ, એમાં તમે સક્સેસ રેશિયો જુઓ, અને મેં તમને જે ડેફિનેશન આપ્યું છે એમાં તમે સક્સેસ રેશિયો જુઓ. તો એ સ્ટુડન્ટે જ્યારે 2-3 મહિના એ જોયું ને પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું હવે તમે મને કહો શું છે, તો they came with an answer કે સર તમારું ડેફિનેશન ઇઝ મોર સક્સેસફુલ, તમારામાં અમને રિઝલ્ટ ક્લિયર દેખાય છે, ત્યાં રિઝલ્ટ નથી દેખાતું. તો કહેવાનો મતલબ આ સ્ટેટમેન્ટ પાસ કરવાનો મતલબ શું છે કે તમારે જે સમજવું છે, શીખવું છે, ત્યાં તમારો ગુરુ
જે તમને તમારો ઇન્સ્ટ્રક્ટર છે, જે તમારો મેન્ટોર છે, એમના પાસે બી પરફેક્ટ નોલેજ હોવું જરૂરી. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે, જ્યારે તમારે સમજવું છે, શીખવું છે, તો યુ હેવ ટુ ગો ટુ ધ રાઈટ મેન્ટોર. તમારે એક સાચા ને સચોટ ગુરુ પાસે જવાની જરૂર છે. એમના પાસે જઈને તમારે શીખવાની, સમજવાની જરૂર છે. અને ત્યાંથી તમે જે સમજો, શીખો, એનું પેપર ટ્રેડિંગ કરો. પેપર ટ્રેડિંગ શીખવા માટે પેપર ટ્રેડિંગ કરો. અને એ પેપર ટ્રેડિંગમાં તમને જો પ્રોફિટ દેખાય છે, then come down into the market and then invest. આ તમારું હાર્ડ અર્ન મની છે, રાઈટ? અચ્છા, હવે ઇન્વેસ્ટ કેટલું કરવું, શું કરવું? તો ઇટ શુડ બી ઓલવેઝ વિથ યોર એજ. ઓલવેઝ વિથ યોર એજ. આપની ઉંમર 30 છે, 30 છે, તો 30% રિસ્ક, 70% રિસ્ક, 30% સેફ ઇન્વેસ્ટમેન્ટ. 70% રિસ્ક તમે રિસ્ક લઈ શકો છો. બટ ઇફ યુ આર 50, તો તમારે 50% રિસ્ક, 50% સેફ ઇન્વેસ્ટમેન્ટ. એ રીતના તમારી ઉંમર પ્રમાણે તમે તમારી રિસ્ક તમે જજ કરી શકો છો. એ પછી તમે તમારા જે ગુરુ છે, એ ગુરુને, આ એક મેં કેઝ્યુઅલ તમને વાત કરી, તમે તમારા ગુરુને પૂછીને તમે નક્કી કરો કે ભાઈ કે તમે કેટલું રિસ્ક એટલે રિસ્ક ઓફ ધ એક્સ્ટ્રા અમાઉન્ટ જે તમારા પાસે છે, જે ફંડ તમારા ઘરના રોજિંદામાં નથી આવતો. હવે કોઈ અત્યારે મેં આ વાત કરી એટલે તમે એમ કહો કે હરેશભાઈ મારી ઇન્કમ 1 લાખ રૂપિયા છે મહિનાની, તો લાખનું 50, મારી ઉંમર 30 છે, એક એક્ઝામ્પલ, કે ભાઈ 1 લાખની ઇન્કમ છે ને અને 30 મારી ઉંમર છે, એટલે હું 70,000નું રિસ્ક લઉં ના. 1 લાખમાંથી તમે તમારી પહેલા તો ઘરની જવાબદારીના બધા પૈસા સાઈડમાં કાઢો. તમારું જે સેવિંગ છે, હવે 1 લાખમાંથી તમારું સેવિંગ 10,000 બી હોઈ શકે ને 1 લાખ બી હોઈ શકે, એની અમાઉન્ટ. એક પણ પૈસો ના હોય સેવિંગ તમારી, પણ જે સેવિંગ છે એ સેવિંગના 30 અને 70, રાઈટ? ધ અમાઉન્ટ, ઇફ યુ લૂઝ ધ મની, you have no tension, your family has no tension, it does not affect your family. એ પૈસાથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. હું આથી 20 વર્ષ પહેલા આ જ પ્લેટફોર્મ ઉપર હું કાયમ એમ કહેતો હતો કે આપણા દેશમાં જે સિટીઝન ઇન્વેસ્ટ કરે છે, ઇટ વોઝ હાર્ડલી 1%. પણ જો આ 1% જાપાનની જેમ જો ઇન્ક્રીઝ થાય, ઇટ કમ્સ ટુ 2%, 3%, 5%, 7% ઇન્ટુ ધ કોર્પોરેટ માર્કેટ, આ સ્ટોક માર્કેટ, તો બજારમાં તેજી કેવી આવશે? આજે આપ જુઓ તો આજે યસ, ધેટ પર્સન્ટેજ હેઝ ઇન્ક્રીઝ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો આજે એ જે ફંડ અહીંયા આવ્યું છે, તો વી લીસ્ટ કેર અબાઉટ FII, નો ડાઉટ વી કેર, બટ FII ઉપર આપણે એટલા બધા નિર્ભર નથી જેટલા આપણે DII ઉપર છીએ, જેટલા આપણે આપણા રિટેલ ઇન્વેસ્ટર ઉપર છીએ. ધીસ ઇઝ ધ સ્ટ્રેન્થ, આત્મનિર્ભર. આજે ઇન્ડિયાનું માર્કેટ આપણા સિટીઝન, આપણા દેશના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચાલી રહ્યું છે. સરકાર યસ રિલેક્સેશન બી આપે છે, તમને ઘણા બધા બેનિફિટ્સ બી આપે છે, કે જેથી અટ્રેક્શન બી આપે છે, કે જેથી તમે અહીંયા ઇન્વેસ્ટ કરો એન્ડ યુ ગેટ મોર દેન વોટ યુ ગેટ ફ્રોમ ધ બેંક. અને જ્યારે બી તમે અહીંયા ઇન્વેસ્ટ કરો છો સ્ટોક માર્કેટમાં, આપ પહેલા તો કેલ્ક્યુલેટ કરો કઈ કંપનીમાં તમારે કરવું છે, અને જ્યારે તમારે જે કઈ કંપની શોધવી છે, ક્લિયર ચેક કરો કે એનું ડિવિડન્ડ, કંપની જ્યારે ડિવિડન્ડ આપે છે, તો જે ડિવિડન્ડ જે છે ઇટ શુડ બી મોર દેન ધ બેંક રેટ. એક વાત, બેંક રેટમાં તમે ઇન્ફ્લેશન એડ કરો, એના અંદર GDP ગ્રોથ એડ કરો, ને એમાં પ્લસ 4 થી 5% તમે એડ કરો, કેમ કે તમને પ્રોફિટ જોઈએ છે. ઇન્ફ્લેશન એટલે તમારી જે વેલ્યુ છે, આજે 100 રૂપિયા છે, આવતા વર્ષે જો દાખલા તરીકે 5% ઇન્ફ્લેશન છે, તો એની વેલ્યુ 95 થઈ જશે. GDP ગ્રોથ, કારણ કે ગ્રોથ થયો છે તમારા દેશમાં, એટલે એ વસ્તુ એટલી મોંઘી થાય છે, રાઈટ? તો તમારું 95 હજી તમારું ઘટી જાય છે વેલ્યુ, કારણ કે વસ્તુ મોંઘી થાય છે. પ્લસ મેં જે તમને બધી વાત કરી, તો ઇફ ઓલ ધીસ થિંગ્સ આર કવર્ડ, નેટ પ્રોફિટની વાત કરું છું, ગ્રોસ પ્રોફિટમાં તો તમારે ઇન્ટરેસ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર વગેરે બધું લેવાનું છે. તો ઇફ
a company gives you a dividend on the investment, આ વાત સમજો. તમે એક શેર, ફોર એક્ઝામ્પલ હું MRF ની વાત કરું, તમે 1.5 લાખમાં એક શેર લો છો કે 1.25 લાખમાં એક શેર લો છો, તો એમાં તમને ડિવિડન્ડ જે છે એટલીસ્ટ 10% or 15% તમને મળવું જોઈએ. ત્યારે જઈને તમારું ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ એ કવર થાય. ઇન્ટરેસ્ટ ઇઝ અરાઉન્ડ 7%, ડિપેન્ડ્સ અપોન યોર એજ, એટલે 7% ગણીને ચાલુ છું. ઇન્ફ્લેશન ઇઝ 4%, 11%, રાઈટ? કઈ ન હોય તો એટલીસ્ટ 11% નું રિટર્ન MRF જો તમને ડિવિડન્ડ આપે વર્ષે એક શેરમાં, એનાથી ઉપર, ત્યારે તમે પાર પડશો. અને કારણ કે MRF છે તો એની કેપિટલ વેલ્યુ ને વગેરે બધી સારી છે, એ વધવાની છે આગળ, તો ઓકે યુ કેન મૂવ ફોરવર્ડ. તમારી ગ્રોથ ને બધું જોઈને પછી તમારે એટલે આ રીતના તમારે ઘણી બધી વસ્તુ જોવાની છે. આ તો મેં તમને એક સિમ્પલ દાખલો આપ્યો. એટલે આ બધું વસ્તુને ધ્યાન રાખીને તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરો અને પછી. અને બીજી વસ્તુ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઇન્વેસ્ટર્સ સારી કંપનીમાં જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય છે, ઇન્વેસ્ટર્સ સારી કંપનીમાં, એ ક્યારે લોસમાં નથી જતા. ઘણા એમ કહેતા હોય છે કે ઇવન B ગ્રેડ કંપની, T ગ્રેડ કંપની, Z ગ્રેડ કંપનીમાં તમે રિટર્ન જો બહુ સારું મળે છે. હાયર ધ રિસ્ક, હાયર ધ રિટર્ન. રિસ્ક કાયમ અમે એમ કહીએ છીએ ઇટ શુડ બી મેચ્યોર્ડ ઇનફ. કાયમ લિમિટેડ રિસ્ક. નોર્મલ જે છે એ 1:3 નો રેશિયો નોર્મલી હોય છે, કે તમે જયારે ₹1 રિસ્ક લો છો તો તમને ₹3 નફો હોવો જોઈએ. જો સ્ટોપ લોસ વગર બીજું વસ્તુ છે, કામ કરવાની કઈ જરૂર નથી. આઈ થિંક તમારો સંકેત આવી રહ્યો છે, સમયનો અભાવ છે. ઓકે, તો આજે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની વાત નથી કરી, કઈ મારે ખાલી મેં એક દાખલો અહીંયા આપ્યો છે. બટ કહેવાનો મારો મતલબ એ છે કે હું ટ્રેડિંગ નથી કરતો માર્કેટમાં, કે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો. જે અમારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. આશા રાખું છું કે તમને ઘણો બધો જવાબ આ 1-2-3 એપિસોડમાં તમને મળી ગયો હશે. કાલે આપણે દર્શક મિત્રોના ફોન કોલ્સ જરૂરથી લઈશું, એમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું. જી હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.